સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો સાથે રાજકીય માહોલ ગરમાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો માટે બાપુનગર, સરસપુર અને ગોમતીપુરના જવાનોને સાંજે 5 વાગ્યા પછી મતદાન કરવા જણાવાયો હતો. પરંતુ મોડી સાંજે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈ સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા ત્યારે મતદાન મથક પર કોઈ પણ ચૂંટણી અધિકારી હાજર ન હતા અને બેલેટ પેપર કોઈ પણ સુરક્ષા વિના ખુલ્લા કવરમાં જોવા મળ્યા હતા, જેથી કોંગ્રેસના સમર્થકોએ હોમગાર્ડ ઓફિસની બહાર જ રામધૂન બોલાવી ધરણા શરૂ કર્યા હતા. ઝોન 7 એલસીબીની ટીમે ભુવા તરીકેની ઓળખ આપી નિર્દોષ મહિલાઓને શિકાર બનાવતા રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. ઝોન 7 એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને મુકેશનાથ ચૌહાણ નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ઠગ ભૂવો અત્યંત ચાલાકીથી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો અને રસ્તા પર એકલી જતી મહિલાઓને રોકીને આધ્યાત્મિક શક્તિના બહાને તેમની પાસેથી સોનાના દાગીના ઉતરાવી લેતો હતો. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 1,75,000ના સોનાના દાગીના કબજે કર્યા હતા. અમદાવાદ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. આગામી 26 એપ્રિલના રોજ યોજાનારા મતદાન અને 28 એપ્રિલના પરિણામને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા મહત્વના આંકડા અને વ્યવસ્થાઓ જાહેર કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં 30,000 વહીવટી કર્મચારીઓ, શહેરમાં 15,000 પોલીસ અને ગ્રામ્યમાં 7,000 પોલીસ જવાનો તૈનાત રહેશે. તેમજ ચૂંટણીના દિવસે કાળઝાળ ગરમીની સંભાવનાને પગલે દરેક મતદાન અને મતગણતરી કેન્દ્રો પર પાણી અને ORSની સુવિધા ઉપલબ્ધ રહેશે.